નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 10 આવતું 17મું કાવ્ય દિવસો જુદાઈ ના જાય છે. કાવ્યના કવિ છે ગની દહીવાલા, અબ્દુલ ગની દહીવાલા. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. ગઝલ એ અરબી ફારસી મૂળનો સાહિત્ય પ્રકાર છે, જે આપણે ભારતમાં આયાતી સાહિત્ય પ્રકારે ગણાય છે. અબ્દુલ ગની દહીવાલાનો જન્મ સુરતમાં થયો છે. તેમણે પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે દરજી કામ કરતા હતા. તેમનું મહત્વનું પ્રદાન ગઝલમાં છે. ગાતા, ઝરણા, મહેક, મધુરક, ગનીમત, નિરાંત એ બધા જ તેમના ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. જશ્ને શહાદત તેમની હિન્દીમાં લખાયેલી નૃત્ય નાટિકા છે. પહેલો માળ ત્રિઅંકી નાટક છે. હવે આપણે જોઈએ આ ગઝલ વિશે. આ ગઝલના શેર શું કયો ભાવ વ્યક્ત કરે છે. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. કવિને અહીં આશા છે. દિવસો જુદાઈના છે, વિરહના છે, પણ એક દિવસ મિલન સુધી જશે એવી એને આશા છે. અને એ કોણ લઈ જશે? કે મારો હાથ ઝાલીને લઈ જશે. ઝાલવું એટલે પકડવું. મારો હાથ પકડીને લઈ જશે. શત્રુઓ જ સ્વજન સુધી, કે જેને આપણને અલગ કર્યા છે એ શત્રુઓ જ આપણને મિલન સુધી લઈ જશે. સ્વજન પોતાના માણસો સુધી લઈ જશે એવો એ કવિને પૂરેપૂરો આત્મવિશ્વાસ. ત્યાર પછીનો બીજો શેર છે. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. જો ક્યાં સુધી આપણે જવું હતું? કે ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ. ઉન્નતિ એટલે કે એટલું બધું ઊંચે પણ નહોતું જવું. ન પતન સુધી, એટલું બધું અધમ એટલે પતન એટલે કે અધમ નીચે પણ આપણે નહોતું આવવું. બસ ક્યાં જવું હતું? તો કે અહીં આપણે તો જવું હતું એકમેકના મન સુધી. પ્રણય ભાવના છે એટલે એકબીજાના મન સુધી જવાની વાત હતી. ન ધરા સુધી, ન ધરતીના છેડે જવું હતું, ન ગગન પર જવું હતું, ન ગગન સુધી જવું, ન ધરતીના છેડા સુધી જવું હતું, ન ગગન સુધી જવું હતું. બસ આપણે તો એકમેકના મન સુધી પહોંચવાની વાત કવિ આ શેરમાં કરે છે. ત્યાર પછીનો મહત્વનો શેર છે. પરીક્ષામાં એમાં 1 માર્કનો અને 2 માર્કનો સવાલ પણ પૂછાય છે. જુઓ, તમે રાંકના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. અહીંયા કંઈક અરજ કરે છે, વિનંતી કરે છે. કોને? તો કે અશ્રુઓને. હે અશ્રુઓ ધૂળમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. તો અશ્રુઓને કંઈક કહે છે. શું કહે છે? કે તમે રાંકના છો રતન સમા. રાંક એટલે ગરીબ અને રતન એટલે કે ઘરેણું. એટલે તમે એટલે ઘણા અહીંયા પ્રિયજન એમ સમજે છે, એને કે પ્રિયતમા એમ સમજે છે, પણ અહીંયા પ્રિયતમા નથી. એ પોતાના આંસુ જુદાઈમાં, વિરહમાં સતત વહી રહ્યા છે ને એને અરજ કરે છે કે તમે રાંકના રતન સમાન છો, ગરીબના ઘરેણા સમાન છો. એ અશ્રુઓ આમ ધૂળમાં તમે ન મળો. જે સતત આંસુ વહી રહ્યા છે તેને સંદર્ભ રાખીને કહે છે. જો અરજ કબૂલ હો આટલી. હવે એ આંસુને અરજ કરે છે, વિનંતી કરે છે કે જો તમને આટલી વિનંતી કબૂલ હોય, આટલી અરજ કબૂલ હોય તો હૃદયથી જાઓ નયન સુધી. જે હૃદયથી તમે ઉત્પન્ન થાઓ છો. દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય? લાગણી ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે હૃદયથી ઉત્પન્ન થાય છે. તો કે ત્યાંથી તમારે ફક્ત આંખ સુધી આવવાનું છે. જો કીધું કે હૃદયથી જાઓ નયન સુધી, આંખ સુધી આવવાનું છે. આંખમાંથી નીચે ટપકવાનું નથી. કેમ કે તમે આ ગરીબના ઘરેણા સમાન છો. તમારા આંસુની તો કોઈ કદર કરવાનું જ નથી. તો એ આંસુને તમારે સાચવી રાખવાના છે. એ અમૂલ્ય છે. એટલા માટે આંસુને એક વિનંતી કરે છે કે જો અરજ આટલી કબૂલ હોય તો તમારે હૃદયથી ફક્ત નયન સુધી આવવાનું છે, નીચે ટપકવાનું નથી. આવી અરજ કવિ આંસુને કરે છે. ત્યાર પછીનો શેર જોઈએ કે તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનારની ચુંદડી. જો અહીંયા કમ્પેરિઝન કર્યું, તમે આ અને અમે આ. એની પ્રિયતમાને રાજરાણીના વસ્ત્ર સમાન કીધી છે. જો અહીંયા પ્રિયતમાએ કંઈક બેવફાઈ કરી હોય ને એ સંદર્ભ છે કે તમે રાજરાણીના વસ્ત્ર સમાન છો અને અમે રંકનારની ચુંદડી જેવા છીએ. તો એનો સંદર્ભ શું? કે તમે 2 ઘડી રહો અંગ પર. કોઈના અંગ ઉપર તમે 2 ઘડીક જ રહો છો. કેમ કે તમે રાજરાણીના વસ્ત્ર સમાન છો. છે ને બેવફાઈનો અર્થ. રાજરાણીના વસ્ત્ર કેમ? તો કે રાજરાણી એકવાર પહેર્યા પછી બીજી વાર પહેરતી નથી અને ઘણી વારે એ બદલી નાખતી હોય છે. તમે અમારો સાથ નિભાવ્યો નથી અને તમે બીજા પાસે જતા રહ્યા છો. એ સંદર્ભ પણ લઈ શકાય. એટલે તમે 2 ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. અમે રંકનારની ચુંદડી જેવા છીએ, જે એના શરીરનો અમે સાથ છોડતા નથી. એના શરીર ઉપર વીંટાળેલા રહીએ છીએ અને એના મૃત્યુ સુધી. એના કફન એટલે એના મૃત્યુ સમયે ઓઢાડવાનું વસ્ત્ર.
કે જે એ મૃત્યુ પામે છે તો પણ અમે એની સાથે હોઈએ છીએ, અમે એવી રીતે સાથ છોડી દઈએ એવા નથી, એવું એની પ્રિયતમાને કંઈક કહેવા માંગે છે. છેલ્લો શેર છે, જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. જો હૃદયની આગ વધી ગની, કવિ પોતાનું નામ છેલ્લે ઉમેર્યું છે. જો હૃદયની આગ એટલે કે વિરહ વ્યથા એટલી બધી વધી ગઈ તો ખુદ ઈશ્વરે આવીને કૃપા કરી. શું કૃપા કરી? શું કૃપા કરી? જો આ ખૂબ સમજવા જેવો સંદર્ભ છે. કોઈ શ્વાસ બંધ કરી ગયું, શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. હવે અહીંયા અગન અને આગ બે શબ્દ બે પંક્તિમાં આવ્યા છે. જો મજા આવે એવા શબ્દો છે. આગ, હૃદયની આગ વધી ગઈ એટલે કે ખૂબ વિરહ વ્યથા વધી ગઈ છે, પીડા સહન થતી ન. જો હૃદયની આગ વધી ગઈ તો ઈશ્વરે એક કૃપા કરી, એક દયા કરી. કે શું કર્યું કે શ્વાસ બંધ કરી ગયા. ઈશ્વરે શ્વાસ બંધ કરી દીધા કે પવન ન જાય. હવે પવન અને અગન, આગને બંનેને સંબંધ હોય છે. જે આગ હોય ત્યાં પવન હોય તો આગ વધારે વકરતી હોય છે. અહીંયા શું થયું? હૃદયની અંદર આગ છે, એક વિરહ વ્યથા છે, એની આગ છે. હવે અંદર પવન જાય, શ્વાસ લે, કવિ શ્વાસ લે છે, કોઈ જીવંત પ્રાણી શ્વાસ તો લેવાનું છે, એટલે વિરહ વ્યથા ભૂલાવાની નથી, આગ વધ્યા કરવાની છે. બરાબર? પવન અંદર જાય શ્વાસ મારફતે, અંદરની આગ ભડકે છે, એટલે કે વિરહ વ્યથા વધે છે. તો ઈશ્વરે શું કૃપા કરી કે એ શ્વાસ જ બંધ કરી દીધા, એટલે એ પવન અગન સુધી ન જાય, એટલે કે મૃત્યુ થઈ જાય. હવે કોઈ એવી ચિંતા જ નથી કે વિરહ વ્યાપે. તો આમ સરસ રીતે કવિએ છેલ્લે અંતે ચોટદાર રીતે ગઝલમાં રજૂઆત કરી છે કે વિરહ વ્યથા એટલી બધી વધી જાય છે કે સહન થતી નથી અને મૃત્યુ થઈ જાય છે, જેને ઈશ્વરની કૃપા ગણાવે છે. મહેક કાવ્ય સંગ્રહમાંથી આ ગઝલ લેવામાં આવી છે. હવે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં વિકલ્પ છે. સ્વજન સુધી કોણ લઈ જશે? તો કે સ્વજન સુધી ખુદ દુશ્મનો, શત્રુની વાત કરી છે એટલે દુશ્મનો આવશે. કવિને ક્યાં સુધી જવું હતું? તો કે કવિને એકમેકના મન સુધી જવું હતું. ગરીબ સ્ત્રીની ચોદરી ક્યાં સુધી સાથે રહે છે? તો કે એના મૃત્યુ સુધી સાથે રહે છે. કવિ માટે કેવા દિવસો જતા હતા? તો કે જુદાઈના દિવસો જતા હતા. કવિ કઈ અરજ કરે છે? મહત્વનો પ્રશ્ન છે. કવિ પોતાના આંસુને એવી અરજ કરે છે કે તમે રાંકના રતન સમા છો, તમે ગરીબનું ઘરેણું છો. ભલે વિરહ વ્યથા આટલી બધી છે પણ તમારે આમ નીચે ટપકવાનું નથી. ધાર, આંસુની ધાર થાય છે ને નીચે જાય છે, એને ધૂળમાં મળે છે અને ના પાડે છે અને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? કે તમારે હૃદયથી ફક્ત આંખો સુધી આવવાનું છે અને આંખમાંથી તમારે નીચે પડવાનું નથી. દુનિયાને દેખાડવાની વાત નથી કે મારે આટલું દુઃખ છે. એટલે એવી આંસુને અરજ કરે છે. નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં જવાબ આપો. દિવસો જુદાઈના જાય છે. ગઝલમાં ગનીની મનસ્થિતિ, બધા શેરની થોડી થોડી તમારે વાત કરવાની છે. જુઓ, આપણે ફરી પાછા કાવ્ય પાસે જઈએ કે દિવસો જુદાઈના જાય છે તો એને એવી આશા છે ઊંડે ઊંડે કે એ દિવસો જરૂર મિલન સુધી જશે અને એ શત્રુઓ જ સ્વજન સુધી લઈ જશે. ક્યાં સુધી કવિને જવું? તો કે ન ધરા સુધી, ન ગગન સુધી, ઉન્નતિ ન પતન સુધી, ફક્ત એકમેકના મન સુધી જવાની એમની ઈચ્છા હતી. પછી આંસુને અરજ કરે છે તેની વાત તમારે કરવાની છે કે તમે રાંકના રતન સમા છો, એટલે તમારે ધૂળમાં મળવાનું નથી, ફક્ત હૃદયથી નયન સુધી જવાની વાત કરે છે. પછી પોતાની બેવફા પ્રિયતમા છે એની અને પોતાની કમ્પેરિઝન કરે છે કે તમે રાજરાણીના વસ્ત્ર સમાન છો, જે ઘડીએ ઘડીએ તમે પાત્રને બદલ્યા કરો છો, થોડી વાર જ સાથ નિભાવો છો. અમે રંકનારની ચુંદડી જેવા છીએ, જે અમે એમના મૃત્યુ સુધી એમની સાથે રહીએ છીએ. છેલ્લે કવિ કહે છે કે એટલી બધી વિરહ વ્યથા વધી જાય છે, એટલી આગ વધી જાય છે કે ઈશ્વર કૃપા કરે છે અને મૃત્યુ આપે છે, એટલે કે શ્વાસ બંધ કરી દે છે. શ્વાસ બંધ થઈ જાય છે તો એ શ્વાસ, એ પવન અગ્નિ સુધી જતો નથી અને એ અગ્નિ ફેલાતો નથી, એટલે કે મૃત્યુ થઈ જાય છે, અગ્નિ શાંત થઈ જાય છે. તો આમ આ કાવ્યમાં, આ ગઝલમાં કવિ ગનીની મનસ્થિતિ દર્શાવેલી છે. પંક્તિઓ સમજાવો. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું એકમેકના મન સુધી, એકમેકના મન સુધી જ જવું હતું એવી વાત કરી છે. ન ધરતીના છેડા સુધી કે ન આકાશના છેડા સુધી. અમારે નથી એટલું બધું ઊંચે જવું કે નથી એટલું બધું નીચે આવવું, બસ અમારે એકમેકના મન સુધી જવાની વાત કવિ આ શેરમાં કરે છે.
તો મિત્રો, આ સમગ્ર કાવ્ય, આ ગઝલ તમને સમજાઈ ગઈ હશે તેવી આશા સાથે નમસ્તે.